અમદાવાદ મિત્રતાના પર્વને ભવ્ય અને યાદગાર બનાવવા માટે આગામી 2 ઓગસ્ટ 2026ના રોજ હાઉસ ઓફ કેન્ડિડ, અમદાવાદ ખાતે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં શહેરના 600મી વધુ હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ, ઉદ્યોગપતિઓ, યુવા પ્રોફેશનલ્સ, સોશિયલાઇટ્સ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા સેલિબ્રિટી ડીજે રૂરૂ ઠાકુર રહેશે. સ્પ્લિટ્સવિલા સિઝન 15 અને 16 દ્વારા દેશભરમાં લોકપ્રિય બનેલા રૂરૂ ઠાકુર પોતાના એનર્જેટિક પરફોર્મન્સ અને અનોખા મ્યુઝિક સ્ટાઇલથી ઉપસ્થિત મહેમાનોને યાદગાર અનુભવ કરાવશે. મારું નામ પ્રિન્સ મુકેશ કુમાર સિંધી છે. આપણે રૂરૂ ઠાકુર લાઈવ ઇન અમદાવાદ 2 ઓગસ્ટના દિવસે આ ઇવેન્ટ ગોઠવી રહ્યા છે. અહીંયા હાઉસ ઓફ કેન્ડિડ સાયન્સ સિટી ઉપર આપણું વેન્યુ છે. 2 PCR, 2 ફાયરની ટ્રક, 2 એમ્બ્યુલન્સ, આ બધી સુવિધા આપણે આપવામાં આવી રહી છે. અહીંયા 600 પ્રીમિયમ HNIs ક્રાઉડ વિધાઉટ એની નશા કેવી રીતે પાર્ટી કરીએ છીએ એ આપણે બતાવી રહ્યા છે. હું 21 પાર્ટી અત્યાર સુધી કરી ચૂક્યો છું. આ મારી 22મી છે અને મારી કંપનીને 2 વર્ષ પૂરા થાય છે આ પાર્ટી ઉપર જ. આપણે રૂરૂ ઠાકુર સ્પ્લિટ્સવિલા 15 અને 16ની સેમિફાઇનલિસ્ટ છે. બહુ ફેમસ ડીજે છે અત્યારે ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડમાં બી. અને આ આવી રહી છે ખાસ દુબઈથી આવી રહી છે આ ઇવેન્ટ માટે. અને આપણે પાસ માટે એક અલગ સિસ્ટમ લાવી રહ્યા છે. પાસ માટે આપણે ફેસ પાસ લીધું છે, જે આપણું ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર છે. હવે ફેસ પાસથી શું થશે કે જે બી આવશે વેન્યુ ઉપર એને ફેસ પોતાનું સ્કેન કરવું પડશે. પોતાનો ફેસ સ્કેન કરવા પછી જ એને એન્ટ્રી મળશે. આજ સુધી આ આખા વર્લ્ડમાં કોઈ બી પાર્ટીમાં આજ સુધી આ નહીં થયું. ચાઇના બાજુ આ બધું બહુ ફેમસ છે. આપણે ચાઇનીઝ ટેકનોલોજી અહીંયા ફેસ પાસ વડે લાવી રહ્યા છે અને એ જ આપણે ઇવેન્ટ ઉપર દેખાશે. કોઈ બી QR નહીં રહેશે, કોઈ બી બેન્ડ નહીં રહેશે. ડાયરેક્ટ તમારું ફેસ સ્કેન થશે, એના પછી જ તમને એન્ટ્રી મળશે.